આજે આ બોટાદની પવિત્ર ભૂમિ ઉપર ખેડૂતોને ન્યાય મળે એના માટે કરીને આ મહાપંચાયતનું જે આયોજન કર્યું છે એમાં ઉપસ્થિત ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક સાહેબ, પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડા સાહેબ, રાજ્યસભાના સાંસદ આદરણીય શક્તિસિંહજી ગોહિલ સાહેબ, વિરોધ પક્ષના નેતા તુષારભાઈ ચૌધરી સાહેબ, જિગ્નેશભાઈ મેવાણી, આમ તો પ્રદેશ પ્રમુખે નામ લેવાના ના પાડી, પણ હું કહું કે 2027ના હમણાં બધા સંબોધન કરતા હતા માજી ધારાસભ્યનું, પણ હું એમ માનું, ભગવાનને પ્રાર્થના કરું કે સ્ટેજ ઉપર બિરાજમાન એ નસીબને આધીન 2027ના ભાવિ ધારાસભ્યો એટલે સ્ટેજ ઉપર અને સામે બંને બાજુ એટલે નસીબને આધીન કીધું એટલે એમાં આવી ગયું. ફોન કરું આપ સૌ ગામડે ગામડેથી પધારેલ ખેડૂતો, મીડિયા વાળા, તમામ પત્રકાર ભાઈઓ, આપ સૌ સ્ટેજ ઉપર બિરાજમાન કોંગ્રેસ પાર્ટીના સૌ કાર્યકરો, મારી અગાઉ બધા આપણા સૌ ભાવિ ધારાસભ્યોએ અને ખેડૂત